મોરબીના રાજપરથી ચાંચાપર ગામ તરફ જતા માર્ગ પર રાત્રિના સમયે પસાર થતી 5 થી 6 કાર ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. તો આ ઘટનામાં વાહનોને નાનું મોટું નુકસાન પહોંચ્યું છે. તો મોરબી તાલુકા પોલીસને આ મામલાની જાણ થતાં ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. તો ગઈકાલ રાત્રે 10 થી 11 વાગ્યાના અરસામાં રાજપરથી ચાંચાપર ગામ તરફ જતા રસ્તા પર આવેલી રાધે રેસિડેન્સીના વંડા પાસેથી પસાર થતી કારોને નિશાન બનાવવામાં આવી હતી. તો ખેતર જેવા વિસ્તારોમાંથી અજાણ્યા શખ્સો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેના કારણે 5 થી 6 કારને નુકસાન પહોંચ્યું. તો ઘટનાની જાણ ગ્રામજનોને થતાં તેઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. તો ગામના સરપંચ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. તો પોલીસે ગ્રામજનો સાથે આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી, પરંતુ પથ્થરમારો કરનાર કોઈ મળી ન આવ્યા હતા. તો પથ્થરમારો પાછળના હેતુ અને આરોપી અંગે હજુ કોઈ સ્પષ્ટતા થવા પામી નથી. તો સામાન્ય રીતે શિયાળામાં ઠંડી વધતા રાત્રિના સમયે સુમસાન રસ્તા પર ચોરી અને લૂંટફાટ જેવી ઘટનાઓ બનતી હોય છે, ત્યારે આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય અને રાત્રિ દરમિયાન એકલ દોકલ પસાર થતા લોકો સાથે લૂંટફાટ ન બને તે માટે લોકો દ્વારા તાલુકા પોલીસને સમગ્ર વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ કરવાની માંગ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.